પોપી પસંદ આવ્યો? આ છે અમારો નવો મિત્ર. પોપી બહુ જ સવાલ પૂછે છે, પણ તે દિલનો બહુ સાફ છે. એક દિવસ પોપીને સવાલ આવ્યો. તેણે મુર્ગી મમ્મીને તે સવાલ પૂછ્યો કે કોણ પહેલા આવ્યું હતું, અંડું આવ્યું હતું કે મુર્ગી આવી હતી? પણ મુર્ગી મમ્મી હતી એટલે તેણે તેને છોડી દીધો. તેનું નસીબ સારું હતું કે તે એકલો જ હતો. ચાલો જોઈએ પોપી અને મુર્ગી મમ્મી. મને સુવા પણ નથી દેતી હતો. શું થયું મુર્ગી મમ્મી? મને સુવા કેમ નથી દેતા? કેમ આટલો અવાજ કરો છો? મેં હમણાં એક ઈંડો આપ્યો. એ આટલી મોટી વાત છે શું? સરસ મજાક કરે છે. ઈંડા દયા વગર બચ્ચા કેવી રીતે આવશે? મને જણાવો ને, શું અંડામાંથી બચ્ચા નીકળે છે? તને આ બધું નથી ખબર? મુર્ગીના બચ્ચા ઈંડાઓથી નીકળે. તો હું પણ શું ઈંડામાંથી નીકળીને આવ્યો છું? મૂર્ખ, તને તારી માએ જન્મ આપ્યો છે, પણ અમે પક્ષીઓ ઈંડાથી બહાર નીકળીને જન્મ લઈએ. એમ વાત છે. હું અહીંયા બેસું છું જેથી હું જોઈ શકું કે બચ્ચા કેવી રીતે નીકળે છે. એ હમણાં બહાર નહીં નીકળે. હું આવા 4 ઈંડા હજી દઈશ. 2 ઈંડા મેં સંભાળીને રાખ્યા છે અને પછી ઈંડાઓની ઉપર આવી રીતે બેસી જઈશ. પછી? અને થોડા દિવસો પછી બચ્ચાઓ ઈંડાઓથી બહાર નીકળી આવશે. વાહ! બચ્ચા દેખાવામાં બહુ સુંદર હશે ને? એ શું જોઈએ છે તને? કાંઈ નહીં, હું તો બસ અંડાને જોઈ રહ્યો હતો. ના ના, તારી આ રમત મારા સાથે નહીં ચાલે. ઓ, મને અંડા પણ નથી જોવા અને બચ્ચા પણ નથી જોવા. હા, કેટલા સુંદર બચ્ચા હશે ને. ખબર નહીં મુર્ગી મમ્મી મને એમની સાથે રમવા દેશે કે નહીં. હા, લાગે છે ચકલી આવી છે. જઈને જોઉં છું. અહીંયા તો નથી દેખાતી. અરે, આ અવાજ તો મુર્ગી મમ્મીના ઘરેથી આવે છે. હા, અરે વાહ બચ્ચા. ડર નહીં, તું આવીને બચ્ચાઓને જોઈ શકે છે. ડરો નહીં બાળકો, પોપી તમને કાંઈ નહીં કરે. મુર્ગી મમ્મી, હું એક સવાલ પૂછું? મુર્ગી મમ્મી, તમે પણ અંડામાંથી બહાર આવ્યા છો? હા, આ કેવો સવાલ છે? અચ્છા, તો જવાબ આપો. અંડા પહેલા આવ્યા કે મુર્ગી પહેલા આવી? પોપી, મિત્રો, કેવો લાગ્યો અમારો પોપી? બહુ જ શેતાન છે ને. એક દિવસ પોપીને એક ચાંચીડો મળ્યો. પોપી બિચારો ડરી ગયો, પણ અમારા કાચીડાએ પોપીને એક સૂત્ર દેખાડ્યું. એ જોઈને પોપી હેરાન થઈ ગયો. કાચીડાએ કયું સૂત્ર પોપીને દેખાડ્યું જોવા માંગો છો તમે? પોપી અને કાચીડો. વાહ, કેટલું સુંદર છે.
ત્યાં શું હાલી રહ્યું છે? અરે આ કયો જનાવર છે? પૂરું શરીર લીલા રંગનું છે અને તો ડર લાગે છે. ડર નહીં, હું કાચિંડો છું. હું તને કંઈ નહીં કરીશ. ઓહ, હવે મને શાંતિ થઈ. હું તો તને જોઈને એકદમ ડરી જ ગયો હતો. તારી પાછળના કાંટા, ગોળ આંખો, લાંબી જીભ અને મોટી પૂંછ જોઈને કોણ નહીં ડરી જાય? આ લીલા કપડાં તને ક્યાંથી મળ્યા? આ કપડાં નથી, આ મારી ચામડી છે. અરે બળીતો કૂતરો! ઉફ, આ બળીતો કૂતરો હંમેશા આવું જ કરે છે, ડરાવી દે છે મને. ક્યાં ગયો મારો નવો મિત્ર? ક્યાં ગયો? હું અહીંયા છું. ક્યાં ક્યાં? હું તને નથી દેખાતો? અરે હું અહીંયા જ છું, ક્યાં છે? અહીંયા ફૂલમાં. ફૂલમાં? આ તો એક ફૂલ છે. આ ફૂલ નથી, આ તો હું છું. વાહ! શું આશ્ચર્યની વાત છે! તે તારો રંગ કેવી રીતે બદલ્યો? તું જેમ કૂતરાથી બચવા ભાગ્યો ને, એ જ રીતે હું મારો રંગ બદલીને ફૂલની ઉપર સંતાઈ ગયો. તો તે જોયું? આ છે મારું સૂત્ર. આ રંગ બદલી શકે છે. બહુ સરસ સૂત્ર છે. મજા પડી ને મિત્રો? ચાલો હવે આપણે એક ગીત સાંભળીએ. આ ગીતમાં બહુ જ મજેદાર ગીતો છે અને એ ગીતમાં ઘણા બધા સવાલો પણ છે. તો ચાલો આપણે બધા મળીને આ ગીત સાંભળીએ. આ શું છે? આ ચંદન. આ શું છે? અરે ચંદન. ચંદનમાં તો સુગંધ છે, ચંદનમાં તો સુગંધ છે, સુગંધ છે તો ફૂલ છે, સુગંધ છે તો ફૂલ છે. ફૂલ ક્યાં બાંધશું, ફૂલ ક્યાં બાંધશું, બાંધશું ગાય માતાને, બાંધશું ગાય માતાને. ગાયમાંથી શું કાઢશું, ગાયમાંથી શું કાઢશું, કાઢશું આપણે દૂધને, કાઢશું આપણે દૂધને. દૂધ છે તો છાશ છે, દૂધ છે તો છાશ છે, છાશમાં હોય ખટાશ, છાશમાં હોય ખટાશ. ખાટી તો આમલી છે, ખાટી તો આમલી છે, આમલી છે તો લટકશે, આમલી છે તો લટકશે. આ તો મોટો સાપ છે, આ તો મોટો સાપ છે, સાપ છે તો ડંખશે, સાપ છે તો ડંખશે. મરઘી કેમ બોલે છે, મરઘી કેમ બોલે છે, મરઘી બાંગ પોકારે છે, મરઘી બાંગ પોકારે છે. કુકુકુ કુકડકુ, કુકુકુ કુકડકુ. પોપી. પોપીની મસ્તીઓ વિશે હું તમને શું જણાવું હવે વધારે? જેટલું બોલું એટલું ઓછું પડશે. મુરગી મમ્મી, ગરુડ, કાગડો બધાને જોઈને પોપીને એક જ મન થતું, એમની જેમ ઉડવાનું મન થતું હતું એને. તો
તો જુઓ પોપી અને પક્ષીઓ. શું થયું પોપી? આજે બહુ જ ખુશ લાગે છે. હું હંમેશા ખુશ રહું છું. શું તમે લોકો રમવા આવશો? સારું મજાક છે. આપણે ખાવાનું શોધવું છે. ચાલ અમે લોકો જઈએ છીએ. જો મારી પણ પાકો હોત તો હું પણ એમને જે મૂડી શકત. મુર્ગી મમ્મી, બચ્ચાને લઈને ક્યાં જાઓ છો? અમે ખાવાનું શોધવા નીકળ્યા છે. તારી જેમ હંમેશા રમી થોડી શકે છે. મુર્ગી મમ્મી, તમે પણ પક્ષીઓની જેમ ઉડીને ખાવાનું કેમ નથી શોધતા? તમને બચ્ચાઓને લઈને નહીં જવું પડે. સરસ મજાક કરે છે. પોપી બેટા, અમે આ પક્ષીઓની જેમ ઉડી ના શકે. ઉડી નથી શકતા? તો પછી આ પાંખો શું કામની છે? આ ઉડવા માટે જ છે, પણ પક્ષીઓની જેમ ના ઉડી શકે. બસ થોડી દૂર સુધી જ ઉડી શકે. તો તને સમજમાં આવ્યું? આ ફરક છે. હવે સમજાયું મને. મુર્ગી મમ્મી આટલું જ ઉડી શકે છે. શું વાત છે? તું મને જોઈને ભાગી રહ્યો હતો. હું તને કાંઈ પણ નહીં કરું. તું દોડીને આવી રહ્યો હતો એટલે હું ડરી ગઈ. તું કેમ હંમેશા તરતો રહે છે? તારી પણ પાંખો છે, તો પછી તું ઉડતો કેમ નથી? પાક તો છે, પણ અમે વધુ દૂર સુધી ઉડી નથી શકતા. અમે બતકોને પાણીમાં તરવું જ વધુ પસંદ છે. ઓ મારા પ્યારા કાગડા, તું કેમ મમ્મી મુર્ગીની જેમ ખાવાનું નથી શોધતો? હું તો સારી રીતના ઉડી શકું છું, તો પછી ચાલીને કેમ ખાવાનું શોધું? મને ઉડતા ઉડતા ખાવાનું શોધવાનું ગમે છે. ઉફ, કાશ હું પણ એમની જેમ ઉડી શકત તો કેટલું સારું થાત. આ ગરુડ હંમેશા આકાશમાં રહે છે. કેટલી મજા આવતી હશે આવી રીતે આકાશમાં ઉડવાની. કદાચ એટલે જ તે નીચે નહીં આવતો હોય. એક નાનકડું પતંગિયું પણ ઉડી શકે છે. મને પણ ઉડવું છે. હું ઉડવા જઈ રહ્યો છું. બચાવ! 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 શું થયું પોપી? આવી રીતના હેરાન કેમ કરે છે? પાંખના વગર તું કેવી રીતના ઉડી શકે? પક્ષીઓ જ ઉડી શકે છે. મને પાંખો નથી જોઈતી અને ઉડવું પણ નથી. રિસાઈ ના જા પોપી બેટા. અમે બધા પક્ષીઓ તારી જેમ દોડી કે કૂદી નથી શકતા. તને તારી ક્ષમતાઓ ઉપર ગર્વ હોવું જોઈએ. સાચું કહ્યું. પોપી, પોપીને લાગે છે કે બધા તેની જેવા જ છે. એક દિવસ પોપીને એક બિલાડી સાથે રમીને પોપીની નવી વસ્તુ વિશે ખબર પડી. શું તમે જોવા માંગો છો કે બિલાડીએ પોપીને કઈ નવી વસ્તુઓ શીખવાડી? તો જુઓ, પોપી અને બિલાડી. શું શોધી રહી છે? હું ઉંદરને શોધી રહી છું. જે ઉંદરને હું પકડીને આવી તે ભાગી ગયો. તો ઉંદરને કેમ પકડે છે?
કેમ કે ઘરના ઉંદરને પકડવું મારું કામ છે. અચ્છા એ બતાવ, તું હંમેશા અહીંયા કેમ સૂતો રહે છે? તને નથી ખબર, મારું કામ છે ઘરની રક્ષા કરવાનું. હું ઉંદરને અહીંયાથી દોડાવીને લાવી હતી. ઠીક છે, એક ઉંદર ક્યાં છે હું તમને બતાડું છું. ઉંદર તે કાણાની અંદર છે, તું હવે તેને નહીં પકડી શકે. તને કેવી રીતે ખબર પડી ઉંદર ત્યાં અંદર બેઠો છે? હું સૂંઘીને બતાડી શકું છું. તું તો બહુ જ હોશિયાર છે. તું મારી સાથે રમવા આવીશ? ઠીક છે. આજુ અહીંયા એક બોલ છે, ચાલો આપણે રમીએ. અરે બોલ તો ગુમ થઈ ગયો. હવે આપણે કેમ રમશું? જોઉં છું. બોલ ક્યાંય નથી મળતો. હવે હું જઈને જોઉં છું. વાહ, બોલ તો મળી ગયો. ઝાડીઓમાં તો અંધારું હતું, તો પછી તને કેવી રીતે મળી ગયો? કેટલું પણ અંધારું હોય હું જોઈ શકું છું. બાપરે, બોલ તો પાણીમાં પડી ગયો. જલ્દી જઈને લઈ આવ. ઝાડીઓની વચમાંથી તો હું જઈને લઈ આવી હતી. હવે તારી વારી છે. નહીં, મને પાણીમાં ડર લાગે છે, હું આ નહીં કરું. મને બોલ હમણાં જ જોઈએ. તે બોલ પાણીમાં નાખ્યો છે, જઈને લઈ આવ. અરે તે નાખ્યો છે, તું જઈને લઈ આવ. આટલી હિંમત હોય તો ઝાડ પર ચડીને બતાડ. પણ મને ઝાડ પર ચડતા નથી આવડતું. તમારાથી આમ રમાય કે આ રહ્યો તમારો દડો. આના માટે ફાલતુ લડાઈ ન કરો. દોસ્તો ક્યારે નારાજ નથી થતા. ઠીક છે, બોલ મળી ગયો. હવે તો નીચે આવી જાઓ. હું તારાથી નારાજ નથી. નીચે આવી જા, હું કાંઈ નહીં કરું. નીચે આવી જા ને. અરે વાહ, તને તો વાગ્યું પણ નહીં. આ તો મારી એક ક્ષમતા છે. જો તારી માં આવી ગઈ, તને બોલાવી રહી છે. ચાલ આપણે જલ્દી જઈએ. મને બોલાવે છે? મને તો કાંઈ નહીં સંભળાયું. તને કેમ સંભળાયું? દૂરથી આવનારો કોઈ પણ અવાજ હું સાંભળી શકું છું, જેવી રીતે હું અંધારામાં જોઈ શકું છું. બરાબર ને? ચાલ જઈને જોઈએ. પોપી, મિત્રો ચાલો હવે આપણે એક ગીત સાંભળીએ. આ ગીત એક ખિસકોલી વિશે છે. ચાલો સાથે મળીને ગાઈએ. વાલી ખિસકોલી, તારાથી બની શકે એટલું તું દઈ દે અમને. તારાથી બની શકે એટલું તું દઈ દે અમને. હાથી ઉપાડી શકે એટલું સોનું નહીં, ટેકરી જેટલો મોટો દાણો પણ નહીં. હાથી ઉપાડી શકે એટલું સોનું નહીં, ટેકરી જેટલો મોટો દાણો પણ નહીં. વાલી ખિસકોલી,
મિત્રો, પોપી થોડો નટખટ છે પણ દિલનો બહુ સારો છે. આખરે પોપી એક નાનકડો બાળક જ તો કહેવાય ને. તેણે તો હજી ચીજો શીખવાની શરૂઆત જ કરી છે. નતર તે ચકલીઓને થોડી પૂછત કે તમે લોકો આ ઘર શા માટે બનાવી રહ્યા છો. બીજું શું પૂછું જાણવું છે? પોપી અને ચકલી. આ ચકલી શું કરે છે? જઈને જોઉં છું. મેં પક્ષીઓને કીડા અને દાણાઓ ચણતા જોયા છે, પણ આ પક્ષી શું કરી રહ્યું છે? જરા હું એને જઈને પૂછું છું. અરે વાહ, આ તો પાછું આવી ગયું. અરે ડર નહીં, હું તને કાંઈ પણ નહીં કરું. તું શું કરે છે એ જોવા આવ્યો છું હું. અચ્છા, તું આ દોરાઓને શા માટે ભેગા કરી રહી છે? સરસ મજાક છે, મારો માળો બનાવવા માટે. માળો એ શું હોય છે? અમે પક્ષીઓ ઝાડ પર માળો બનાવીને એમાં રહીએ. તું તો ઉડી શકે છે, પછી માળો શા માટે બનાવે છે? અરે વરસાદ આવે છે. વરસાદ આવી રહ્યો છે. શું થયું? તારો કોઈ માળો નથી? હાશ, બચી ગયો. વધારે નથી ભીંજાણો. હવે મને સમજાણું કે પક્ષીઓ શા માટે માળો બનાવે છે. અરે વાહ, વરસાદ રોકાઈ ગયો. આ તો તે જ પક્ષી છે ને? તે મારા આંગણામાં શું કરી રહ્યું છે? તું અહીંયા શું કરે છે? આ છે તારો માળો? હા, આ મારું ઘર છે. આટલું મોટું ઘર આ શું તે બનાવ્યું છે? નહીં, આ તો મારા માસ્ટરજીએ બનાવીને આપ્યું છે. હું વરસાદ અને તડકામાં અહીં રહી શકું છું. વાહ, સરસ ઘર છે. મારા સાથે આવીશ? હું તને મારું ઘર દેખાડીશ. હા. પોપીને તરવાનો બહુ શોખ છે, પણ પોપીને તરતા નથી આવડતું. તે સમયે પોપીને એક નવો મિત્ર મળ્યો જેને તરતા આવડતું હતું. ચાલો જોઈએ કોણ છે તે નવો મિત્ર. આ ફૂલ અને છોડવાની વચમાં ચાલવાની બહુ મજા આવે છે. આ કેટલું સુંદર છે. જો મને તરતા આવડતું હોત તો હું તરીને નદીના બીજા કિનારે જઈ શકત ને. અરે, આ હલી કેમ રહ્યો છે? આ તો હલવું ના જોઈએ. અરે બચાઓ, ધરતી કપ આવી ગયો છે. અરે ડર નહીં, કોઈ ભૂકંપ નથી આવ્યો. તું કોણ છે? હું એક બિચારો કાચબો છું. તું મારા ઉપર બેઠો હતો. અરે નહીં, હું તો એક પથ્થર પર બેઠો હતો. તે મારી પીઠ હતી. મારી પીઠ જોવામાં એક પહાડ જેવી છે. અચ્છા. સાચું કહ્યું, હું તો તારી પીઠ ઉપર જ બેઠો હતો.
પણ તારી પીઠ પથ્થર જેવી કેમ લાગે છે? એ હું તને જણાવું. અરે એ મને પકડી લેશે. અરે મારા પ્યારા મિત્ર ગરુડ ચાલ્યો ગયો. ગરુડ વહી ગયો? એ હંમેશા મને ડરાવે છે. હું મારા હાથ અને શરીર શેલની અંદર લઈ લઉં છું, જેનાથી દુશ્મનોથી હું હંમેશા સુરક્ષિત રહું છું. આ તો બહુ સારું છે. હું તો દુશ્મનીને જોઈને ભોગું છું અથવા ભાગી જાઉં છું. હું તારી જેમ ઝડપથી દોડી નથી શકતી, ધીરે ધીરે જ ચાલી શકું છું. અને પહાડ જેવું મારા ઉપર એક શેલ છે જે મારી સુરક્ષા કરે છે. ચાલ હવે આપણે નદી પાસે જઈએ. જો અહીંયા રોકાણા તો ગરુડ પાછું આવી જશે. બિચારો કાચબો, કદાચ ગરુડે તેને પકડી લીધો હશે. તેને તરતા આવડે છે? સારું મજાક કરે છે. હું પાણી અને જમીન બંનેમાં રહી શકું છું. આ લે મારો તોફો. તો મિત્રો, પોપી થોડો મસ્તીખોર છે, પણ તે બહુ હોશિયાર પણ છે. તેને બધું જાણવું બહુ જ ગમે છે અને તે એટલે જ સવાલ કરે છે. તો ચાલો હજી એક વાર્તા જોઈએ, પોપી અને પતંગિયું. બેટો કૂતરો કંઈ જોઈને ભોંકી રહ્યો છે. મને ડર લાગી રહ્યો છે. વાહ, એક પતંગિયું! કેટલું સુંદર છે. હું પણ પતંગિયા સાથે રમવા જાઉં છું. પતંગિયું ફૂલોને ચૂમી રહ્યું છે. હું પણ ફૂલોને ચૂમવા જાઉં છું. વાહ, શું સુગંધ છે આમાં પણ! અને આ શું છે? આ તો ફૂલ જેવું નથી લાગતું. આ બચાવો! આ તો કીડો છે. શું થયું પોપી? હવે શું થયું બેટા? કાકડા મમ્મી, આ જો એક કીડો! મને ડર લાગી રહ્યો છે. અરે એમાં શું થઈ ગયું? એને જોઈને તું ડર નહીં. આ એ જ કીડો છે જે આગળ જઈને સુંદર પતંગિયું બનશે. પછી જો પેલા પાંદડા તરફ જો. પેલું સુંદર પતંગિયું દેખાય છે? એ પાંદડામાં પોતાના અંડા મૂકે છે. આ જ ઈંડામાંથી આવા કીડાઓ બહાર નીકળે છે. જો આ પાંદડામાં એક પ્યુપા દેખાશે. આ કીડો પેલા પ્યુપાની અંદર હાઇબરનેટ કરશે. એના પછી થોડાક દિવસના અંતરાલે તે એક સુંદર પતંગિયું બનીને બહાર આવશે. વાહ, બહુ જ સારી વાત છે. તું તો ખિલાડી નીકળ્યો. વાહ કાગડા, તમે સાચું કહ્યું હતું. ટૂંપાની અંદરથી તો પતંગિયું નીકળી રહ્યું છે. અરે, શું તને હું ગમું છું? ચાલ આપણે સાથે રમીએ. ચાલો હવે આપણે એક ગીત સાંભળીએ છીએ. તેમાં પોપી અને તેના મિત્રોની મસ્તીઓ છે. તો ચાલો હવે આપણે સાંભળીએ તે ગીત.
ચાલો મિત્રો, આપણે બધા સાથે રમીએ. હા. પોપી. તો મિત્રો, મને લાગે છે કે તમને પોપીની વાર્તા બહુ જ પસંદ આવી હશે. તો હું જાઉં છું હવે. ચલો, બાય બાય.